સિહોર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો અને કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા આવતીકાલ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડની ઉપસ્થિતિમાં યોજાશે। हाँ घड़ी खबर जो एक दाड़ा घड़ी हाँ लाखों मैडम आपना परिचय साथ हूँ राठौड़ जागृति चतुरभाई, सिहोर नगरपालिका प्रमुख। तारीख 26 फेब्रुआरी 2026 थी 7 मार्च 2026 सुधी सिहोर शहर टाउन हॉल खाते भव्य स्वदेशी मेळाનું आयोजन રાખવામાં આવેલું છે। તો આ ભવ્ય સ્વદેશી મેળામાં પધારવા માટે સિહોર શહેર તથા સિહોર ગ્રામ્યના તમામ પ્રજાજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। આ મેળાની અંદર જે લોકો વેચાણ કરવાના છે એ સ્વદેશી વસ્તુઓ હોય છે, જે આપણે પોતાના ઘરે બનાવેલી હોય છે, જેમ કે ઊનની વસ્તુઓ હોય છે, ગૃહ ઉદ્યોગોની વસ્તુઓ હોય છે, પછી નાના નાના જે કારીગરો છે જેના દ્વારા જે બધું વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવેલું હોય છે અને એ વસ્તુઓનું બધું વેચાણ થવાનું છે। એટલે આ મેળાનો જે મેઇન પર્પઝ એ છે કે જે નાના નાના જે કારીગરો છે, ઉત્પાદકો જે છે એ લોકોની જે વસ્તુઓ જે છે એ લોકલ ફોર વોકલ, અને જે લોકલ વસ્તુઓ જે છે એ માર્કેટમાં આવે, એનું વેચાણ થાય, જેના કારણે જે નાના કારીગરો, નાના ઉત્પાદકો જે છે તેઓનું આપણે એના ઉત્પાદનમાં વધારો થાય અને પ્રોત્સાહિત કરવા માંગો છો અને ઉત્પાદનમાં વધારો થાય અને તેઓ જે કારીગરોને પ્રોત્સાહન મળે। તો આ મેળામાં પધારવા માટે દરેક પ્રજાજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। અને બીજું કે આ મેળાના ઉદ્ઘાટનમાં આપણા જે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને આપણા સિહોર અને આપણા ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી જે છે પધારવાના છે। તો આપશ્રીને પધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે। મેડમ આમાં અંદાજે કેટલા સ્ટોલ હશે? આ જે સ્વદેશી મેળાનું આયોજન જે ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે એ પ્રથમ તો નિઃશુલ્ક છે। જે કોઈ વ્યક્તિઓ આમાં જે વેચાણ કરવાના છે સ્વદેશી વસ્તુઓને, એની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં અને તમામ જે ખર્ચ છે એ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે। અને અંદાજે 50 સ્ટોલનું આયોજન કરેલું છે, જેમાં ખાણીપીણીના સ્ટોલ હશે, પછી કપડાઓના છે, વિવિધ આયુર્વેદિક વસ્તુઓ હશે, વિવિધ વસ્તુઓ છે। ઓકે।